એના ખભા ઉપર મમ્મી પપ્પાની જવાબદારી છે, બહેનના સપના છે, EMIનો બોજ છે, દોસ્તોની એક્સપેક્ટેશન છે, પણ એની અંદર એક ચીખ છે જે રોજ ઉઠે છે, હોઠ સુધી આવે છે, પણ બહાર નથી નીકળતી. કારણ કે નાનપણમાં જ કોઈકે કહી દીધું હતું કે છોકરાઓ મજબૂત હોય છે અને એ ક્યારેય નથી રડતા. Stop crying, Rohan. Are you a girl? Boys don't cry. छोड़ ना यार, लड़के ऐसे नहीं रोते. અને ત્યારથી નથી રડ્યો, તૂટી ગયો પણ મજબૂત રહ્યો, વેરાઈ ગયો પણ ઊભો થયો. ઘણીવાર રાત્રે 2 વાગે ફોન ઉઠાવે છે, કોન્ટેક્ટને સ્ક્રોલ કરે છે, કોન્ટેક્ટમાં 500 નંબર છે, પણ એક પણ નામ એવું નથી જેને કોલ કરીને પોતાના દિલની વાત કહી શકે. એ ફોન મૂકી દે છે, ઓશિકું ઊંધું ફેરવે છે, કારણ કે એક સાઈડ એની ભીની થઈ ગઈ છે. સવારે એલાર્મ વાગે છે, એ ઉઠે છે, મોઢું ધોવે છે, અરીસામાં જુએ છે, અરીસામાં ફરી એ જ થાકેલો ચહેરો, પણ દુનિયાની સામે ફરી એ જ માસ્ક, ફરી એ જ રોલ અને ફરી એ જ છોકરો.